નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર બોલતા રાહુલ ગાંધી એક પછી એક મુદ્દા ઉપાડતા ગયા અને ચોમાસાના વરસાદની જેમ જ વાર પલટવારનો જાણે કે વરસાદ થયો। ચર્ચા બૌદ્ધિકની સાથે સાથે આક્રમક પણ રહી। હિન્દુ અને હિન્દુત્વની વાત કરીને રાહુલ ગાંધી ઘેરાયા એવું લાગ્યું ત્યાં રાહુલે પણ વળતા મુદ્દા રૂપે નીટની પરીક્ષા, અગ્નિવીર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતના મુદ્દાથી પલટવાર કર્યો। મોટે ભાગે જે રાષ્ટ્રીય મુદ્દા સંસદમાં ચર્ચાતા હતા તેમાં એક મુદ્દો એવો હતો જેની ચર્ચા ઓછી થઈ છે અને તે છે ગુજરાતનો। રાહુલ ગાંધીએ જીએસટીની વાત કરતા કરતા ટેક્સટાઇલ વેપારીઓની વાત કરીને ગુજરાતને ચર્ચામાં લાવી દીધું। રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે કે આવતી વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે। અત્યારે તો 2022ના ચૂંટણી પરિણામ જોતા એવું જ લાગે છે કે રાહુલ ગાંધીના વિચારો ઘણા સારા છે પણ તેમની અમલવારીનો કોઈ રોડમેપ લાગતો નથી। 2022ની ચૂંટણીમાં ભાજપ જ્યાં ઐતિહાસિક સર્વોચ્ચ બેઠક સુધી પહોંચી શક્યું હતું તો કોંગ્રેસે ઐતિહાસિક ઓછી બેઠક જીતવાનો રેકોર્ડ બનાવ્યો। એટલું ચોક્કસ છે કે 2024ના ચૂંટણી પરિણામથી કોંગ્રેસમાં થોડું જોમ જરૂર આવ્યું છે પરંતુ એ વાતનો ઇનકાર બિલકુલ ન થઈ શકે કે ભલે પૂર્ણ બહુમતી નહીં પરંતુ સૌથી મોટી પાર્ટી ભાજપ છે। અયોધ્યા હિન્દુત્વની વાત કરતા કરતા ગુજરાત સુધી આખરે વાત કેમ પહોંચી? જે દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો છે અને છે તે ગુજરાતમાં જીતની વાત રાહુલ ગાંધીએ આખરે કેમ છેડી? આ હવામાં તીર હતું કે ચોક્કસ તર્ક હતો? મુદ્દાઓ અનેક છે જેના જવાબ મેળવવાનો પ્રયાસ આજના મહામંથનમાં। તો આજના દિવસમાં સતત જે ચર્ચાતો રહ્યો મુદ્દો સંસદમાં રાહુલ ગાંધીએ જે પોતાની વાત મૂકી છે, અનેક મુદ્દાઓને લઈને સત્તાપક્ષ તરફથી જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ રાહુલ ગાંધીએ સંસદમાં શું કહ્યું સૌથી પહેલા તો આપને સંભળાવીશું। नोटबंदी क्यों हुई, जीएसटी क्यों हुई? साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है। नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं, सीधी सी बात। मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। તો સંસદમાં રાહુલ ગાંધીએ આજે અનેક મુદ્દાઓને લઈને પોતાની વાત મૂકી છે અને ખૂબ જ આક્રમકતાથી પોતાની વાત મૂકી છે। અનેક મુદ્દાઓ સાથે સત્તાપક્ષને ઘેરવાનો પૂરો પ્રયાસ રાહુલ ગાંધી તરફથી કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં બેસીને જ્યારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક એક મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જ અનિવાર્ય બની જાય છે કે ગુજરાત આ વખતે અમે જીતીને રહીશું એવું જે કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધી તરફથી આખરે તેનો તર્ક શું છે? આજ વિષયને લઈને અને આજની જે ચર્ચા હતી, જે ભાષણ જે સંસદમાં કરવામાં આવ્યું છે, જે વાતો મૂકવામાં આવી છે તેને લઈને પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ। મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસમાંથી નેતા નિશાંત રાવલ આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે। રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ભરિયા પણ જોડાઈ ગયા છે। આપ ચારેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત સુધીરભાઈ હું આપનાથી કરવા માંગીશ। આજે સંસદમાં રાહુલ ગાંધીનું જે રજૂઆત હતી, પોતાની વાત જે મૂકી, જે ભાષણ આપવામાં આવ્યું, જે મુદ્દાઓ પર વાત કરવામાં આવી, ઘણા બધા મુદ્દાઓને લઈને આજે ખૂબ જ આક્રમકતાથી રાહુલ ગાંધીએ પોતાની વાત મૂકી છે અને આજે આખો દિવસ લગભગ બપોર પછી આ જ ચર્ચા સતત થતી આવી છે। અનેક મુદ્દાઓ છે એમાંથી જે નીકળતા જેના પર આપણે ચર્ચા કરવી જરૂરી છે પરંતુ ઓવરઓલ રાહુલ ગાંધીનું આજે સંસદમાં જે નિવેદનો જે હતા એને કેવી રીતે જોઈ રહ્યા છો? સારો વિષય છે અને બહુ લાંબા સમય પછી એવું કહી શકાય 10 વર્ષનો ગાળો તો કહી શકાય એક લોકશાહી ખીલવાની શરૂઆત થઈ છે એવું અત્યારે લાગે। તમે જે રાહુલ ગાંધીનું જે ભાષણ હતું, વિપક્ષના નેતા હમણાં છેલ્લા 5 વર્ષ તો હતા નહીં, વિપક્ષના નેતા તરીકે એને જ્યારથી લોકસભામાં આવ્યા અને ત્યાર પછીનું એનું પહેલું ભાષણ કહેવાય, પહેલી ઔપચારિકતાને બાદ કરતા તો ખૂબ મક્કમતા, નિર્ભીકતા અને એક સ્પષ્ટતા સાથેનું એનું ભાષણ હતું એટલે બિરદાવાને લાયક હતું। લોકશાહીની હું એટલા માટે કહું છું કે જયારે એમને શપથ લીધા ત્યારે તે
આપણે સ્પીકરની ચૂંટણીમાં કોંગ્રેસથી હાર થઈ અને ઓમ બિરલા જીત્યા ત્યારે વડાપ્રધાને અને કિરણ રિજિજુએ એમને બોલાવ્યા અને એ પોતે આવ્યા અને ઈ જે તસવીર હતી બહુ મનમોહક તસવીર હતી. લોકશાહીના જેટલા પણ ચાહકો દેશમાં હોય એને ગમે એવું એક દ્રશ્ય હતું કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ઓમ બિરલાને સાથે લઈને સીટ સુધી લઈ જાય છે. એક સરસ ત્યારે એક લોકશાહીની ભાવના હતી અને એક સૌજન્યતા અને આ શિષ્ટાચાર હોવો જોઈએ જે ઘણા વખતથી જોવા નહોતો મળ્યો. આપણે ત્યાં એવી પ્રણાલી થઈ ગઈ છે કે વિપક્ષને સત્તા પક્ષ બંને દુશ્મનો છે, એકચ્યુઅલી પ્રતિસ્પર્ધી હોય તો લોકશાહીમાં પ્રતિસ્પર્ધી તરીકે જ જોવા જોઈએ. એનું એક મનમોહક દ્રશ્ય હતું, એના ઉલ્લેખથી કહું. આજે પણ એવું લાગ્યું કે રાહુલ ગાંધી જયારે બોલ્યા તો જે મક્કમતાની હતી પણ એમાં એક આઈડિયા ઓફ ઇન્ડિયાથી વાત કરવામાં આવી કે આઈડિયા ઓફ ઇન્ડિયા જે ભારતની રાજકારણ છે એમાં બે ચિત્રો છે ભારતના. ભારતીય જનતા પક્ષનું એક આખું ભારતને જોવાનું ચિત્ર જુદું છે અને કોંગ્રેસનું અને બીજા પક્ષોનું ભારતને જોવાનું જુદું છે. એના ઉપર એને મુદ્દાની વાત કરી. ખાસ કરીને ભારતીય જનતા પક્ષ જે હિન્દુવાદી પક્ષ તરીકે આગળ આવ્યો છે અને એના જે રાજકારણમાં ધર્મની વાત ઘણી આવે છે જે આપણા સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક કલ્ચરમાં નથી. તો રાહુલ ગાંધીએ એનો જવાબ એવી રીતે આપ્યો કે એને શંકર ભગવાન પછી ઇસ્લામની વાત કરી, ક્રિશ્ચિયનની દીકરી, ગુરુ નાનકનો ફોટો બતાડ્યો. એ બધાને બતાવીને સર્વધર્મ સમભાવની વાત જે બિન સાંપ્રદાયિકતાની પોતાની રીતે કરી એક નવી પદ્ધતિ હતી. અત્યાર સુધી મુસ્લિમ અપીઝમેન્ટની અંદર કોંગ્રેસ પણ એક રીતે કઠઘરામાં હતી તો એની બદલે એને સર્વધર્મની વાત કરી. એટલે એને આઈડિયા ઓફ ઇન્ડિયામાં કોંગ્રેસની વાત કરી. બેરોજગારી, મોંઘવારી એ બધા મુદ્દા વાત કરે, અગ્નિવીર એ મુદ્દે વાત કરી. પણ એક વિશેષતા એ પણ હતી કે ભારતીય જનતા પક્ષ અત્યાર સુધી વડાપ્રધાન હોય, ભારતીય જનતા પક્ષ હોય, સંસદની અંદર જે બેટથી હું એને આપણી દેશી ભાષામાં જે બેટથી ભાજપ કોંગ્રેસની ધુલાઈ કરતું હતું કોંગ્રેસ ભાજપની ધુલાઈ એ જ બેટથી રાહુલ ગાંધી આજે કરી એવું કહેવામાં મને જરાય સંકોચ નથી. જૈસે કો તૈસા. એટલા માટે કે એને કેટલીક વાતો માર્મિક રીતે કરી. હા, એક વાત છે, અત્યારે જે બધી ટીવી ચેનલોમાં કે એમાં જયારે બધું ચાલવા માંડ્યું છે એ એક ભારતીય જનતા પક્ષ કોઈ પણ રીતે એને મિસઇન્ટરપ્રિટેશન કરી બધા હિન્દુઓ હિંસક છે. રાહુલ ગાંધીએ એવું કીધું જ નથી. રાહુલ ગાંધીએ ચોખ્ખું કીધું કે ભારતીય જનતા પક્ષ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન કે આરએસએસ એ હિન્દુનો ઠેકેદારો નથી. અહીંયા બેઠા એ બધા પણ હિન્દુ છે પણ અત્યારે ચાલી રહ્યું છે. પણ આજે મારે એ કહેવું કે રાહુલ ગાંધીએ જે વધારે પડતી પરિપક્વતા એની જે પહેલા જોવા મળી એના કરતા આજે ખૂબ સારી રીતના એને મુદ્દા કીધા છે. તમે વિચાર કરો કે હા, ઓમ બિરલાનો પણ આજે સ્પીકર તરીકેનો ખૂબ સારો સંયમ કહેવાય. કારણ કે નોર્મલી એવું બન્યું હોય છે કે રાહુલ ગાંધીને બોલવા નથી દેવામાં આવતા. તો આજે તો હોહા તો થઈ હતી પણ કુલ મળીને 100 મિનિટથી વધારે એને ભાષણ કર્યું ને રાહુલ ગાંધીએ પૂરા મળે. આ પણ એક લોકશાહીની જીત છે. એટલે એવું પણ એક સારું મને લાગ્યું. મુદ્દાઓમાં મતભેદ હોઈ શકે પણ નરેન્દ્રભાઈની વિશે એમણે જયારે પેલું કીધું કે એ પોતે પીએમને ભાષણમાં એમ કીધું કે નોન બાયોલોજીકલ પીએમ છે તો નોન બાયોલોજીકલ એને વાત કરી કે ભાઈ આવું એના જ શબ્દો છે અને સામેથી વિરોધ થયો. અમિતભાઈએ ઉભા થઈને વિરોધ કરવો પડ્યો. એને રાજનાથસિંહે સૌજન્યતા દાખવી એ કહીને તે એક ટોણો માર્યો કે નરેન્દ્રભાઈ જોતા નથી. પણ આ બધી બાબતો અસરકારક હતી. કોંગ્રેસની અંદર તો પ્રાણવાન એક જે વાત આવે છે જુસ્સો, પણ ભારતીય જનતા પક્ષ પણ ડિફેન્સમાં હતો એવું લાગ્યું. અને મને એવું લાગે છે કે જે મુદ્દાઓની અંદર જયારે આપણે તમે પૂછો ત્યારે ચર્ચા કરશું તો એ મુદ્દાઓની અંદર પણ એને કેટલીક અસરકારકતા કરી. આજે નવીન વાત મને એવું લાગે છે કે આખું રાહુલ ગાંધીનું ભાષણ ટીવી મીડિયાઓમાં જે બધા કાટકૂટ કરે, સોશિયલ મીડિયા બધા પણ જે લોકો જાણવા માંગે છે અને આખું ટીવીનું ભાષણ રાહુલ ગાંધીનું જોવું જોઈએ. જે લોકોને લોકશાહી પ્રત્યે પ્રેમ છે એને પછી દૂધનું દૂધ ને દહીંનું દહીં ને પાણી છૂટું થઈ જાય. એટલે આજે જે કાંઈ થયું એ ખૂબ સારું છે. હા, આવતીકાલે વડાપ્રધાન એનો જવાબ દેવાના છે એટલે આમાં નેલે પે દેલા આપણું બધું આવતું હોય છે. પણ આજે રાહુલ ગાંધીનું જે ભાષણ હતું કોંગ્રેસ માટે સાચું હતું, સારું હતું, વિપક્ષો માટે સારું હતું અને એ ભારતનું જે જનતંત્ર લોકતંત્ર છે અને એને છેલ્લે એને ખૂબ સરસ વાત કરી. એને સમાપનની રીતે કર્યું કે એક સકારાત્મક વિપક્ષ તરીકે અમે સાથે છીએ. અને ઓમ પ્રકાશ બિરલાને એવું કીધું એમણે ઓમ બિરલાને કે તમે સ્પીકર છો, તમે બધા કરતા ઊંચો છો. લોકસભાના સદનની અંદર તમે કોઈને ઝૂકો એ યોગ્ય ન કહેવાય. અહીંયા તમારો ફાઇનલ છે. તમે જયારે વડાપ્રધાનને નમી જાઓ છો એટલે ઓમ બિરલાએ કીધું કે મારી સંસ્કૃતિ સંસ્કાર છે એની મંતવ્ય રજૂ.
પણ કુલ મળીને લોકશાહીના સંદર્ભમાં જે આજે સ્પીચ આપી અને જે વાત કરી રાહુલ ગાંધી, મને એવું લાગે છે એની સજ્જતા આજે બિરદાવવાને લાયક હતી. નરેશભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો સંસદમાં જે રીતે સરકાર પર રીતસરના રાહુલ ગાંધી આ વખતે વાર પર વાર કરી રહ્યા હતા, અનેક મુદ્દાઓને લઈને એક બાદ એક વાત કરવામાં આવી, નીટને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, અગ્નિવીરની વાત કરવામાં આવી, એમએસપીની વાત કરવામાં આવી, મોંઘવારીની વાત કરવામાં આવી, પણ ગુજરાત આ વખતે અમે જીતવાના છે, આ જે નિવેદન છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ વખતે ગુજરાતમાં ભાજપની હેટ્રિકને રોકી શક્યા છે, એક બેઠક મેળવી શક્યા છે, એનો આ આત્મવિશ્વાસ હતો કે પછી ઓવરઓલ જે આ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા એનો આ કોન્ફિડન્સ આવી રહ્યો છે, કે પછી જોશમાં બોલાઈ ગયું છે? કારણ કે ભાજપનો ગઢ ગુજરાત છે એ તો તમામ લોકો જાણે છે. તોરલબેન, સુધીરભાઈ બહુ સરસ મારી વાત કરી. મારા પર લગભગ એમની બધી બાબતે હું પણ સહમત છું. અને તમે મને ખાસ કરીને ગુજરાતની વાત પૂછી છે તો રાહુલ ગાંધીએ ગુજરાતનો ઉલ્લેખ કર્યો એ ખૂબ જ સૂચક હું માનું છું. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને RSS ની પ્રયોગશાળા ગુજરાત રહી છે. કોઈ પણ પ્રયોગ કરવાનો આવ્યો ત્યારે એને ગુજરાતની શરૂઆત કરી અને પછી એને દેશ સ્તરે લાગુ કરવામાં આવી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો એની અંદર પણ ગુજરાત ખૂબ મહત્વનું હતું. એમને ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે લાંબો કાર્યકાળ ભોગવ્યો અને ગુજરાત મોડેલને એમને જે વિકાસનું મોડેલ આગળ કરીને જે વડાપ્રધાન સુધી પહોંચી શક્યા એની અંદર ગુજરાત ખૂબ મહત્વનું છે. સાથે સાથે ગુજરાત એટલે પણ મહત્વનું છે કે નરેન્દ્ર મોદીની સાથે સાથે અમિત શાહની પણ હોમ સ્ટેટ છે. અને ગુજરાતની અંદર જયારે તમે પ્રયોગ ભારતીય જનતા પાર્ટીના સફળ થયા, 2022ની ચૂંટણી બહુ દૂર નથી, 156 બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી વિક્રમ કરે છે. અને પછી હમણાં લોકસભાની ચૂંટણીમાં જે આપણને પણ શરૂઆતમાં એવું લાગતું કે ચૂંટણી નિરસતી અને કોંગ્રેસ માટે લગભગ લખાઈ ગયેલી વાત છે કે ગુજરાતની અંદર એનું કઈ ઉપસ્થિત નહીં, પરંતુ ગુજરાત કોંગ્રેસની અંદર સારામાં સારું ફાઇટ આપે છે. એટલું જ નહીં, એક બેઠક પણ જીતે છે અને બનાસકાંઠાની અંદર એનું ખાતું ગુજરાતમાં સતત 2 ચૂંટણી બાદ અહીં ખુલે છે. ગુજરાતની અંદર સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થાય એટલે એને દેશ સ્તરે ખૂબ જ મોટો ફટકો પડે. આજે રાહુલ ગાંધીએ જે વાત કરી એની અંદર એને અયોધ્યાને પણ લીધું છે. એટલે સ્વાભાવિક જે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી છે, જે હિન્દુત્વની આઈડિયોલોજી છે, ત્યાંથી એ શરૂ કરે છે અને ગુજરાત પર આવીને આ વાત અટકે છે. બીજું કે એક વાત, ગુજરાતીઓ ખરેખર જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ગુજરાતનું જે એક પ્રકારે મહત્વ અને તાકાત વધી છે, તો ખાસ કરીને હિન્દી બેલ્ટના એ હોય કે એક રાજકારણની એક બાબત છે એની અંદર ગુજરાતીઓને માટે પણ જયારે અદાણી અંબાણી કહેવામાં આવે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે વાત આવે ત્યારે ગુજરાતીઓ એક નિશાના પર હોય છે. તો ગુજરાતીની જે વાત છે એ પણ મને આની અંદર રાહુલ ગાંધીના જે ભાષણ અને એની આક્રમકતા હતી એ દર્શાવે છે. એમની પાસે એક અતિ આત્મવિશ્વાસ, હજુ અત્યારે અતિ આત્મવિશ્વાસ એટલે કેવું પડે કારણ કે ચૂંટણીની અંદર ઘણો હજુ સમય બાકી છે, હજુ તો 2024 ચાલી રહ્યું છે. પણ એમની મક્કમતાની જે વાત કરીએ એટલે એમનું નક્કી છે કે અમારું ધ્યેય હવે ગુજરાત છે, અમે તમારા રાજ્યમાં જીતાડીશું. સાથે એમનું આજે વધવાનું આત્મવિશ્વાસ વધ્યો એનું કારણ પણ લોકસભાની ચૂંટણીની અંદર જે વારાણસીની અંદર નરેન્દ્ર મોદીજીને જે મતના જે ઘટ થઈ છે એ પણ એક બાબત હતી. ને ખાસ કરીને હિન્દુત્વની જે વાત હતી, સુધીરભાઈ ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક વાત કરી દીધી અને આજે બધી માધ્યમો એને લઈને બેસી જશે એક વાત અલગ છે. પરંતુ એમણે જે સીધું કહ્યું કે નરેન્દ્ર મોદી એ હિન્દુ સમાજ નથી, સંઘ એ હિન્દુ સમાજ નથી, ભારતીય જનતા પાર્ટી એ હિન્દુ સમાજ નથી, અને એ બાબત ખૂબ જ સૂચક છે. સાથે સાથે જયારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે પણ રાહુલ ગાંધીના ભાષણમાં એક બાબત સ્પષ્ટપણે થતી હતી કે આ વિચારધારાની લડાઈ છે. એટલે ખાસ કરીને 2024નો જે જનાદેશ મળ્યો છે મને લાગે તંદુરસ્ત લોકતંત્ર માટે ખૂબ જ સૂચક હતો. અને આજે જે પ્રકારે ચર્ચા થઈ, રાહુલ ગાંધીનું નવું રૂપ દેશના લોકોએ જોયું. એક વિપક્ષ તરીકે આવી આક્રમકતા આપણને જરૂરી હોય છે. ઠીક છે, સત્તા પક્ષ કે વિપક્ષની વાત અલગ હોય, પરંતુ પ્રજાનો અવાજ ઉઠાવવાની એ વાત કરે છે. એ ક્યાં સુધી કહે છે, છેલ્લે એ કહે છે કે આપણે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી કરવાની, અમે એવું લાગશે તો અમે ભારતીય જનતા પાર્ટીનો પણ અવાજ બનીશું. બીજું, વારાઘડીએ રાહુલ ગાંધી રાજનાથસિંહનું ખૂબ નામ લે છે. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય રાજનીતિમાં જે લોકો સતત ધ્યાન આપતા હશે એને જોયું છે કે આ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજનાથસિંહ પર એક વધારે પડતું એમનું કદ મજબૂત મોટું થયું મને પણ લાગે છે.
કારણ કે જયારે વિપક્ષ નેતા સાથે મુલાકાતની વાત હોય, સ્પીકરની વાત હોય, ત્યારે એ બધું જ કામ જે સંભાળવાની વાત છે એ રાજનાથસિંહ સંભાળે છે. આજે રાહુલ ગાંધી પણ એના વ્યક્તિત્વમાં એવું કહે છે કે જયારે રાજનાથસિંહ મને બહાર મળે છે ત્યારે મને મારી સામે હસી લે છે, પરંતુ અંદર આવે છે અને એની બધી જે વાત છે એ પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ એવું માને છે અને રાહુલ ગાંધી પણ એવું માને છે કે ગુજરાતની અંદર જો આપણે ભારતીય જનતા પાર્ટીને હરાવીએ તો સાચો વિજય ક્યાંથી થાય. એટલે આ ખૂબ જ એક કાર્યકરોમાં એક મોટો ઉત્સાહ, કારણ કે ગુજરાતની અંદર આપણને વિધાનસભાની ચૂંટણીને ઘણી વાર છે, પરંતુ ટૂંક સમયની અંદર અહીં સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે, પંચાયતોની ચૂંટણી આવવાની છે, ત્યારે આવી બધી બાબતો કાર્યકરોને માટે ઉત્સાહ પ્રેરક બનતી હોય છે. નિશાંતભાઈ, આ વખતે રાહુલ ગાંધીએ જે રીતે પોતાની વાત મૂકી છે, સરકારને ઘેરવા માટેના અનેક મુદ્દાઓને લઈને પ્રયાસ કરવામાં આવ્યા છે. રાજનીતિક વિશેષજ્ઞો આજે દિવસભર જ્યારે આપણે આ ચર્ચાઓ જોઈ રહ્યા છીએ, આ મુદ્દાઓ પર જ્યારે વાત કરી રહ્યા છે, ત્યારે કહેતા આવ્યા છે કે રાહુલ ગાંધીનું આ એક નવું વર્ઝન જોવા મળ્યું છે. સંસદમાં જે રીતે પોતાની વાત આક્રમકતાથી મૂકી છે, સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, બધું જ બરાબર, પરંતુ ગુજરાતની વાત જે રીતે કરી દીધી, થોડુંક વધારે બોલાઈ ગયું છે એવું નથી લાગતું? ના તોરલબેન, સૌપ્રથમ તો જ્યારે હું રાહુલ ગાંધીજીના વક્તવ્યની વાત કરું તો એક એઝ અ ગુજરાતી આપણી માટે એમને ગુજરાત માટેનું જે ભાષણ આપ્યું એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય, પરંતુ સાથે સાથે કારણ કે હવે તો એ લીડર ઓફ ઓપોઝિશન છે ને એમના શબ્દોનું વજન મને લાગે છે 100 ગણા વધી ગયું છે. પરંતુ સાથે સાથે જે 4 જૂને ભારતીય જનતા પાર્ટીને રાજકીય લપડાક પડી હતી, એવી જ રીતે આજે 1 જુલાઈએ ભારતીય જનતા પાર્ટીને ફરી વખત એક રાજકીય લપડાક પડી છે, કારણ કે હિન્દુત્વની ઠેકેદાર સમજીને બેઠેલી અને આપણા હિન્દુ સમાજની ઠેકેદાર સમજીને બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના લોકોને રાહુલ ગાંધીજીની સ્પીચે એક ખૂબ જ મોટો રાજકીય લપડાક આપ્યો છે. શિવજીનો ફોટો બતાવીને, પ્રભુ મહાદેવનો આ ફોટો બતાવીને, અને ના માત્ર પ્રભુ મહાદેવનો આ ફોટો, સાથે સાથે મહાદેવજીના જે આચરણ હોય છે, જે આપણે જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે એક હિન્દુ ધર્મ તરીકે, એના વિશે પણ એમને ચર્ચા કરી. એની સાથે સાથે તમે જુઓ કે મહાદેવજીની જે અભય મુદ્રા છે એના પર એમને ખાસ ફોકસ કર્યું, કારણ કે ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશનું રાજકારણમાં જે અત્યારે અશાંતિ આવી ગઈ, જે અહંકાર આવી ગયો, જે તાનાશાહી આવી ગઈ હતી, એની સામે મહાદેવના મૂલ્યોનું અમલીકરણ ખૂબ જ આવશ્યક બન્યું છે. અને સાથે તમામ ધર્મ, એમને ઈસાઈ ધર્મની પણ વાત કરી, એમને મુસ્લિમ ધર્મની પણ વાત કરી, બુદ્ધ ધર્મની પણ વાત કરી, જૈન ધર્મની પણ વાત કરી, શીખ ધર્મની પણ વાત કરી કે આપણા દેશના તમામ ધર્મ હિંસા નથી શીખવાડતા. તમે જો કે રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં 2 કલાકની સ્પીચમાં વલણ કર્યું, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ હિંસા, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ અસત્ય, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ ડર, એન્ડ છેલ્લે એમને એ પણ કીધું કે હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ આરએસએસ, હિન્દુ ઇઝ નોટ ઇક્વલ ટુ બીજેપી. એટલે જે આરએસએસ અને બીજેપીના લોકો વારંવાર પ્રભુ શ્રીરામના નામે મતો માંગવા નીકળી પડતા હતા, વારંવાર હિન્દુત્વના નામે મતો માંગવા નીકળી પડતા હતા, એનો લપડાક તો એમને પડી ગયો છે. એટલે આ દેશમાં હવે વાત થશે તો લોકસભામાં વાત થશે મોંઘવારીની, આ દેશમાં વાત થશે તો અગ્નિવીરોની વાત થશે, જેના કારણે આપણી ભારતીય સેનાને કમજોર બનાવવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું, આ દેશમાં જો હવે વાત થશે તો જે મણિપુરમાં સિવિલ વોર ચાલી રહી છે એની વાત થશે, કારણ કે આપણું ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે. આ હવે કોઈ પણ જગ્યા ઉપર ધાર્મિક વાતો કરીને જનતાને ખાલી ને ખાલી મત બેંકની રાજનીતિ તરીકે ઉપયોગ કરવો એ હવે શક્ય રહ્યું નથી. સાથે હું એ કહેવા માંગુ કે રાહુલ ગાંધીજીએ ગુજરાત જીતવાની જે એમને જે તીર માર્યું છે ખૂબ જ સચોટ નિશાના ઉપર છે. તમે જાણો છો એમ તોરલબેન કે આની પહેલા પણ ભૂતકાળમાં રાહુલ ગાંધીજીએ જ્યારે કોરોના વિષય ઉપર ચર્ચા કરી, જ્યારે નોટબંધી, જીએસટી અને ખેડૂતો માટેના 3 કાળા કાયદા જે ભારત સરકારને પાછા લેવા પડશે, જ્યારે એમને ભવિષ્યવાણી કરી છે, ખૂબ જ સમજી વિચારીને કરી છે અને તમામ ભવિષ્યવાણી રાજકીય ક્ષેત્રે સાચી પડી છે. એ રીતે ગુજરાતમાં તમે જુઓ કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, તેમ છતાં અહંકાર એટલો હતો કે 26 બેઠકો જીતી જઈશું, આ એક ચૂરચૂર થઈ ગયો, બીજો અહંકાર 5 લાખની માર્જિનથી 26 બેઠકો જીતીશું, એ અહંકાર તૂટી ગયો. તમે જો કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયું અને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જમીન ઉપર ઉતરીને લોકોની વચ્ચે ગયા અને લોકોને સમજાવ્યું કે આપણે સેલ્ફિશ ના બની શકીએ, આ
આ બીજાના ઘરે થયું છે, કાલે આપણા ઘરે થઈ શકે છે. આ ભ્રષ્ટાચાર રૂપી હત્યાકાંડ આપણા ઘરે પણ થઈ શકે છે. લોકોએ સજ્જડ બંધ રાખ્યું એટલે ગુજરાતની જનતા જાગૃત થવા લાગી. હમણાં ગઈકાલે તમે એક વિડીયો જોયો કે જ્યાં જ્યાં ખાડા અને ભૂવા રોડ ઉપર પડેલા છે વરસાદના કારણે, ભાજપના ભ્રષ્ટાચારના કારણે, ત્યાં એક વ્યક્તિએ ભાજપના ઝંડા મૂકેલા. લોકો જાગૃત થવાના ચાલુ થયા છે તોરલબેન, અને એને અનુલક્ષીને રાહુલ ગાંધીજીએ કીધું છે કે 2027માં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન, ના ખાલી કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન મજબૂત સરકાર બનાવવા જઈ રહી છે. જી અનિલભાઈ, સંસદમાં આજે જે મુદ્દાઓ પર ચર્ચા થઈ, સ્વાભાવિક આજે આપણે વાત કરી રહ્યા છે, કાલે પલટવાર આવવાનો છે અને એના પર કાલે ફરીથી આપણે આ ચર્ચા કરવાના છીએ. નીટ પર વાત થઈ, અગ્નિવીર પર સવાલ પૂછવામાં આવ્યા, એમએસપી પર સવાલ પૂછવામાં આવ્યા, મણિપુરની વાતથી આપને ઘેરવાનો પ્રયાસ. આ બધા જ મુદ્દાઓની કોઈ પ્રતિક્રિયા, ખાસ પ્રતિક્રિયા નથી આવતી. આખો મુદ્દો હિન્દુત્વ પર શા માટે લઈ જવામાં આવી રહ્યો છે? જો ત્રણ બાબતોનો હું જવાબ આપીશ. એક તો રાહુલ ગાંધીની આજનું સંસદની સ્પીચ લોકોએ સાંભળવી જોઈએ એવું અહીંયાથી ચર્ચા થઈને મેં પણ સાંભળી છે ઘણી બધી. તો એમની મને લાગે છે કે આજે રાહુલ ગાંધીનું જે મેં ભાષણ જોયું ને, મને સંસદના ઇતિહાસમાં સ્પીકરની સામે પીઠ રાખીને અને પોતાના સંસદ સભ્યોને સંબોધન કરતા હોય આ પ્રકારની એક સંસદીય જે સિસ્ટમ છે એ સિસ્ટમને બ્રેક કરતું કદાચ આ સૌ પ્રથમ વખત મેં ભાષણ જોયું છે. મેં કોંગ્રેસના જયારે વીપી સિંહની સરકાર હતી ત્યારે લીડર ઓપોઝિશન કોંગ્રેસને પણ જોયેલા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બી જોયા છે, દેવગૌડાની સરકારમાં પણ લીડર ઓપોઝિશનને જોયા છે. મને લાગે છે કે આજે જે પ્રકારે રાહુલ ગાંધીનું ભાષણ હતું એક જૂઠ અને એક ભ્રમ ફેલાવવાનો એક જબરજસ્ત પ્રયાસ એમણે કર્યો એવું લાગે છે. મને લાગે છે કે રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે એમનું આજનું ભાષણ સંસદમાં હતું કે સડક પર હતું. જો ચૂંટણીની રાજનીતિમાં જાહેર સભાઓમાં તમે આ પ્રકારે તર્ક વિનાનું, રાહુલ ગાંધી અને તર્ક, કોઈ પણ પ્રકારના જૂઠવાળી તમે વાત કરતા હો છો અને આપણે ઘણા બધાને જોયા છે. તમે જે અગ્નિવીરને 1 કરોડ રૂપિયા રાજનાથસિંહે ઉભાથી જવાબ આપ્યો, એમણે જે પ્રકારે આજે એ લીડર ઓપોઝિશનના બદલે એ લાયર ઓપોઝિશન હોય અને જે રીતે એક લીડર ઓપોઝિશનને જે સૌમ્યતા પ્રમાણેનું જે ભાષણ હોય એમાં જે રીતે એમણે હિન્દુ સમાજને ગાળો દેવાનું જ બાકી રાખ્યું છે. મને લાગે છે કે આ રાહુલજીની એ કોંગ્રેસ છે કે જેણે હિન્દુ સમાજને આતંકવાદી કહ્યા છે, સેફરન ટેરરિઝમ કહ્યું છે. એ પછી ચિદમ્બરમજી હોય, સુશીલ શિંદેજી હોય અને ઓફિશિયલી ઓન રેકોર્ડ છે. આ એ રાહુલ ગાંધી છે કે જેમણે તાલિબાન જોડે સંઘ પરિવાર અને હિન્દુઓની સરખામણી કરી છે. એનું કારણ શું? શા માટે રાહુલ ગાંધી આટલી બધી હિન્દુ સમાજને નફરત કરે છે? કારણ કે 1985 પછી આજે દેશમાં ભલે યુપીએની સરકાર બની કે નરસિંહ રાવજીની સરકાર બની, પણ હિન્દુ સમાજ એક થઈને જે રીતે કોંગ્રેસની સામે મત આપ્યા એના કારણે પૂર્ણ બહુમતની સરકાર કોંગ્રેસની ક્યારે બની શકી નથી 85 પછી. અને એ જ કારણ છે કે રાહુલ ગાંધી એ હિન્દુ સમાજ અને સમગ્ર દેશના હિન્દુના ગાળો દે. નંબર 1. બીજું, કેવા પ્રકારનો ભ્રમ? ગુજરાતમાં ફરે, મુંડે મુંડે મિતિર ભિન્ના એક કહેવત છે સંસ્કૃતની, કદાચ રાવલ સાહેબ ટુંડે ટુંડે મિતિર ભિન્ના. સાહેબ, એ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તો પછી જનોઈ પાછી બહાર પહેરે છે. પ્રિયંકાજી યુપીમાં જાય એટલે અહીંયા આગળ તિલક કરે છે. અને હિન્દુ ટેરરિઝમ, સેફરનિઝમ ભગવા, તમે જે પ્રકારે એમની વિચારસરણી છે, કારણ કે હિન્દુ સમાજે એમને જે જાકારો આપ્યો છે અને 99 સીટ આવી છે, 100%, 19 કરતા વધારે આવી, તો હું સ્વીકારું છું. એક રચનાત્મક મજબૂત વિપક્ષ પણ લોકશાહીમાં જોઈએ એવું હું પણ માનું છું. પરંતુ 324 સીટ લડીને 99 સીટ આવી છે. હજુ આ વિદ્યાર્થીનું 29.5% જ પરિણામ આવ્યું છે, હજુ 35% પણ નથી આવ્યા. એ રાહુલ ગાંધી અહંકાર અને આત્મવિશ્વાસ, અતિ આત્મવિશ્વાસ, એનો ભેદ સમજતા નથી. આજે સંસદના ફ્લોર પર ભગવાન શિવજીની ફોટો બતાવે છે. એ શિવજી તો દુષ્ટોનું તારણહાર કરનાર માણસ છે અને હિન્દુ સમાજને હિંસક કે છે. પછી જેવું અમિતભાઈ અને આદરણીય પ્રાઇમ મિનિસ્ટરે વિરોધ કર્યો એટલે તરત જ વાત બદલી નાખી કે હું તો ભાજપની વાત કરું છું, હું તો તમારા બધાની વાત કરું છું. મને લાગે છે કે
આ એ પરિવારનું સંતાન છે કે જે નહેરુજી પોતે પોતાની જાતને એક્સિડેન્ટલ હિન્દુ કહેતા હતા. આ એક્સિડેન્ટલ હિન્દુની આ એક પેઢી છે કે જેના મનમાં સબકોન્શિયસ માઇન્ડમાં હિન્દુ સમાજ માટેની જબરજસ્ત નફરત છે. અને નફરત એટલા માટે છે કે હિન્દુ સમાજે એક થઈને એમને ક્યારેય પૂર્ણ બહુમત આપી નહીં અને 2014-19 સતત ત્રીજી વખત 24માં પણ સત્તાની બહાર રાખ્યા છે. એ રાહુલ ગાંધી ભૂલી જાય છે કે એકલી ભારતીય જનતા પાર્ટીની સીટ કરતા પણ એમના ગઠબંધનની સીટો ઓછી છે. બીજા મુદ્દા પર આવું, જે એમણે ગુજરાતની વાત કરી, તો ગુજરાતમાં 1990 પછી આજ દિન સુધી કોંગ્રેસ સ્વયં આપ બળે સત્તા પર આવી નથી. સતત 8 વખત ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. અને ગુજરાતને ગુજરાતી પ્રત્યે એમનો નફરત આજની નથી, કારણ કે ગુજરાતી સરદાર પટેલ સામે નહેરુજીનો વાંધો હતો, ગુજરાતી મોરારજી દેસાઈ સામે પણ કોંગ્રેસનો વાંધો હતો. અને આ એ જ ગુજરાત છે કે જ્યાં નવનિર્માણ આંદોલન થયું અને કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ હતી. આ એ જ ગુજરાત છે કે જ્યાંથી નરેન્દ્રભાઈએ 3 વખત દેશની જનતાના સમર્થનથી કોંગ્રેસને સત્તામાં આવતી રોકી. આ એ જ ગુજરાત છે કે જેણે લોકસભામાં કોંગ્રેસના મૂળિયા નાબૂદ કરી નાખ્યા. એટલે રાહુલ ગાંધી એક સીટ બનાસકાંઠાની ખાલી 30,000થી જીત્યા છે. એમાં પણ 5 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની લીડ છે, એની 7 વિધાનસભામાંથી તોરણ. એક કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભૂલી જાય છે કે લોકસભાની સાથે સાથે 5 વિધાનસભાની પણ પેટા ચૂંટણી હતી. લાખો મતથી જીત્યા છે બધા. અને ગઈ વખતે જેટલા મતના ડિફરન્સથી જીત્યા હતા એના કરતા જંગી બહુમતીથી જીત્યા છે. કોંગ્રેસ કયા મોડે ગુજરાત જીતવાની વાત કરે છે? હા, એટલું નક્કી છે તોરણ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સબકોન્શિયસ માઇન્ડમાં એવું છે કે અમારી સત્તા જે ગઈ, કારણ કે હેલ્યુસિનેશનમાં જીવે છે, એ આજે પણ રાહુલ ગાંધી એવું સમજે છે, પાવર ફેન્ટસી એક શબ્દ છે ઇંગ્લિશનો, એ એવું સમજે છે કે ભાઈ દેશની સત્તાનો અધિકાર મારા પરિવારનો જ છે અને નહેરુ ગાંધી પરિવાર જ દેશની સત્તા સંભાળી શકે. એ ભૂલી જાય છે કે આજે પણ એનડીએ ગઠબંધનને પૂર્ણ બહુમત કરતા પણ વધારે સીટો આપી છે. એ રાહુલ ગાંધી ભૂલી જાય છે કે આજે પણ એમનું સ્ટેટમેન્ટ તમે જો, ગુજરાતમાં અમે ગઠબંધન, ઇન્ડી ગઠબંધનની આપણે વાત કરી, એટલે પોતાને તો વ્યક્તિગત રીતે કોંગ્રેસને ગુજરાતમાં બેઠા થવાનો કોઈ શક્તિ બી નથી, કોઈ સંકલ્પના બી નથી અને એના માટે કોઈ પરિશ્રમ નથી કરવો. કારણ કે રાજનીતિ એ કઈ ટીવી માધ્યમો કે પ્રેસ મીડિયામાં પ્રેસ નોટો કરીને કઈ થઈ શકતી નથી. અને આ સંવિધાન રાહુલ ગાંધી, આ એ જ રાહુલ ગાંધી છે કે જેમણે આદરણીય મનમોહનસિંહની કેબિનેટે પાસ કરેલો અધ્યાદેશ આમ બાયો ચડાવી, એટલે એ વખતે બી એમ હતું કે ભાઈ આપણા દેશના જો વડાપ્રધાન થવું હોય તો આપણે આક્રમકતા બતાવવી પડે. અને ભાઈ સંસદ છે, તમે સંસદના જે નિયમો છે, જે બંને આજે જે બતાયા આદરણીય સંસદીય મંત્રીએ, મને લાગે છે કે કોંગ્રેસના જે ચિંતકો છે અને જે ખાસ કરીને જે બૌદ્ધિક વિચારકો જે કોંગ્રેસને એક સારા રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઈચ્છી રહ્યા છે, એમણે રાહુલ ગાંધીને સંસદીય સિસ્ટમ, એના રૂલ્સ રેગ્યુલેશન, એના નિયમોની પરંપરા અને એને શીખવાડવાની જરૂર છે. જી સુધીરભાઈ, સડકના જે પ્રશ્નો છે, જનતાના જે પ્રશ્નો છે, એ જ સંસદમાં રજૂ કરવાના છે અને આજ મને લાગે છે કે જે રાજનેતાઓ છે એમની જવાબદારી પણ આજ છે અને આજે એ પ્રયાસ પણ એક રીતે કરવામાં આવ્યો હતો. જે મુદ્દાઓ પર વાત કરવામાં આવી, અનિલભાઈ કહી રહ્યા છે અગ્નિવીર પર જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અન્ય કેટલાક મુદ્દાઓ પર ભરમાવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનો જવાબ ખેર આવતીકાલ સુધીમાં આપણને કદાચ મને લાગે છે પ્રધાનમંત્રી આપી પણ દેશે. પણ જે મુદ્દાઓ પર વાત કરવામાં આવી, શું એ મુદ્દાઓ પર વાત થવી વધારે જરૂરી છે? શા માટે આપણે કોઈ એક મુદ્દા પર, હિન્દુત્વના મુદ્દા પર જઈ રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે જનતાના મુદ્દા ફરીથી પછી છૂટી જશે? તોરલબેન, તમે જે પ્રશ્ન કર્યો કે જે બધા આટલા બધા મુદ્દાઓ કેમ એમણે ભૂલ્યા છે, એક તો તમે એ સમજી લ્યો કે ભારતીય જનતા પક્ષની રાજનીતિ આખી કોંગ્રેસને અને રાહુલ ગાંધીને વિશેષ હિન્દુ વિરોધી ચિતરવું એ એમનો પ્રાણવાયુ છે. એટલે એના વગર એમને ચાલે જ નહીં. એટલે એનો જે પ્રકારે પ્રહારાત્મક આવે, કારણ કે એનો પ્રાણવાયુ છે. બીજું, રાજકારણની અંદર, રાજનીતિમાં ધર્મ કેટલું વિધ્વંસક સાબિત થયું છે દુનિયાના અનેક દેશોમાં, એનાથી બચીને ભારતનું બંધારણ કહે છે કે આમાં
સેક્યુલરિઝમ છે, જે સર્વધર્મ સમભાવ તરીકે એટલે એમાં મેજોરિટી ભલે હિન્દુ છે પણ માઇનોરિટી છે એ પ્રોટેક્શન એનું હોય એટલે દરેકને સરખી સમાન તક મળે છે, કોઈને વધારે ઓછું એવું એમાં ક્યાંય વાત નથી. એટલે મેજોરિટેરિયન શાસન પદ્ધતિથી તમે બધાને દબાવી દો, ચૂપ કરી દો, એ લોકશાહી નથી. લોકશાહી છે ને સોરી લોકશાહી આંકડાઓમાં નથી જીવતી, સમજી લો. લોકશાહી એની સ્પિરિટમાં જીવતી હોય છે. એટલે એમાં એક જ પક્ષનો એક જ માણસ હોય ને 500 માંથી તો એને એટલો જ આદર મળે. એ સ્પિરિટમાં લોકશાહી છે. આ જે યુદ્ધ છે એ ધર્મના નામે ધર્મની વ્યાખ્યા બહુ જુદી છે, પણ બહુ મોટો વિષય છે. એટલે એ બધા જ મુદ્દાઓની અંદર આઈડિયા ઓફ ઇન્ડિયા, મેં પહેલા જ કીધું, આખું રાહુલ ગાંધીનું ભાષણ હતું. આખું આઈડિયા ઓફ ઇન્ડિયામાં છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષે જે રીતનું નફરતનું રાજકારણ ખેલાવ્યું એની આસપાસ કેન્દ્રિત હતું. જુઠ્ઠાણાઓ ફેલાવવાનું એની વાત હતી. હું એના પ્રમાણે કહું છું. કેટલી બાબતોમાં રાહુલ ગાંધી ખોટા હોય છે, કેટલીક બાબતમાં વડાપ્રધાન ખોટા હોય છે, કેટલીકમાં ભાજપ કોંગ્રેસ, એ આખો બધો જુદો ચર્ચાનો વિષય છે. પણ એનું જે ભાષણ હતું એવા વિષયો પર કેન્દ્રિત હતું કે આરએસએસ કે ભાજપ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન એ લોકો હિન્દુ દેશના આખા ઠેકેદાર નથી કે એ જ હિન્દુ. એને ઇશારો કરીને બતાડ્યું હતું કે ભાઈ આ બધા હિન્દુ છે, એ પોતે હિન્દુ છે. ભારતીય જનતા પક્ષની વાત એના વિરુદ્ધમાં હોઈ શકે, એ લોકશાહી છે, એ એક બ્યુટી છે, એમાં કોઈ વિચારધારાનો ભેદ હોય. પણ જે મુદ્દાઓ એને લીધા, દાખલા કે મોંઘવારીનો મુદ્દો લીધો, બેરોજગારી મુદ્દો, મણિપુરનો મુદ્દો લીધો, તો એને રણનીતિની સામે વાત કરી. જ્યાં સુધી ગુજરાતની સવાલ છે, ગુજરાતનો મુદ્દો એને કીધો. હું નથી માનતો એ વાત બરાબર છે કે ગુજરાત જીતવા માટે એને એક રાજનેતા તરીકે સ્પિરિટ લેવડાવે. ગુજરાતની સ્થિતિ જોતા જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસ મજબૂત ન થાય, ગુજરાત કોંગ્રેસ સંગઠિત ન થાય, એ જે આત્મવિશ્વાસથી બોલે છે એવા ગુજરાતના નેતાઓ જ્યાં સુધી આત્મવિશ્વાસમાં ન આવે, એને ફીલ થવું જોઈએ કે અમે જીતી શકીએ છીએ, તો પરિણામ આજે છે એના કરતા બહેતર થાય. એ હરાવીશું એ એક રાજનેતા તરીકેનું સ્ટેટમેન્ટ હોઈ શકે. આજે એ મને એવું વ્યક્તિગત એવું લાગે છે વાસ્તવિકતાથી ઘણું દૂર છે. કારણ કે કોંગ્રેસ આટલું બધું સારું પ્રદર્શન દેશમાં કર્યું પણ ગુજરાત કોંગ્રેસમાં એક જ સીટ આવી. એ અત્યંત ગુજરાતના કોંગ્રેસના નેતાઓ માટે શરમજનક છે. એ જીતવી કોઈ બહુ મોટી જીત નથી. કારણ કે મતદારો ગુજરાતને કોંગ્રેસને જીતાડવા પ્રયત્ન કરે છે પણ નેતાઓમાં હજી એને આશા કે વિશ્વાસ નથી જાગ્યા. એ એક પ્રમાણ છે અત્યાર સુધીમાં. હા, હજી ચૂંટણીના વાર છે. 2 વર્ષમાં ઇન્ડિયા ગઠબંધન થયો કે કોંગ્રેસ કરો એ ખૂબ સારું કામ કરે, વિશ્વાસ જન્માવે, આશા પેદા કરે, અને બીજી તરફ ભારતીય જનતા પક્ષ નિરાશાજનક દેખાવ કરે, બધા ખોટા કબાડા વહીવટમાં પ્રોબ્લેમ થાય. આવું બધું થાય તો એ વખતે આપણે એનાલિસિસ કરી શકીએ કે કોણ જીતશે. એક રાજનેતા તરીકે એને જે કીધું છે ઠીક છે, પણ અથવા કોંગ્રેસના નેતા એવું કહી શકે. એક નિષ્પક્ષ મૂલ્યાંકન તરીકે આજની તારીખે એવું નથી લાગતું કે આવતી વખતે ભાજપ કોંગ્રેસ આવી જાય. જી જી નરેશભાઈ, ખાસ કરીને જયારે આપણે વાત કરીએ છીએ રાજકારણની, રાજનીતિની વાત કરતા હોઈએ છીએ, રાજનીતિમાં કશું શાશ્વત નથી. આ વખતે પણ જે પરિણામો આવ્યા કોઈએ ધાર્યા નહોતા, ઘણા બધા લોકો માનવા તૈયાર નહોતા, પરંતુ પરિણામો એવા હતા કે જે ચોંકાવનારા હતા. આપણે ગુજરાતમાં પણ ભૂતકાળમાં એ જોઈ ચૂક્યા છે. જયારે દબદબો ચાલતો હોય, ભાજપનો ગઢ બનાતો હોય, જીત ભલે હાંસલ કરી દે, 99માં સમેટાઈ જાય, એવું પણ આપણે જોઈ ચૂક્યા છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ખેર, જે રીતે સુધીરભાઈએ કીધું એના માટે પાયાથી મહેનત કરવી પડે. પરંતુ ગુજરાતની જયારે વાત થઈ રહી છે, એ જે આત્મવિશ્વાસ દર્શાવવામાં આવ્યો, ગુજરાતના નેતાઓ સુધી એ વાત કેવી રીતે પહોંચશે? એને પણ એ જ આત્મવિશ્વાસથી લેશે કે પછી એના માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરી દેવા પડશે એમણે? તોરલબેન, તમારે સુધીરભાઈ પણ બહુ સાચું છે. તમારા છેલ્લો શબ્દ છે કે એમણે લેવા પડશે ગંભીરતાથી. ગુજરાતની અંદર કોંગ્રેસની સ્થિતિ જે છે કેટલી નબળી છે આપણે સૌ જાણીએ છીએ. લોકસભાની ચૂંટણીમાં સુરતમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો એ આપણે જોયું છે. ગુજરાતમાં સૌથી મોટી તકલીફ કોંગ્રેસના નેતૃત્વની અને એની સંગઠનની છે. જ્યાં સુધી તમારું સંગઠન મજબૂત ના હોય ત્યાં સુધી તમારાથી ચૂંટણીની અંદર સફળ થઈ શકાતું નથી. બનાસકાંઠાની ચૂંટણી પત્યા પછી ગેનીબેન ઠાકોરનું પણ એક ખૂબ જ સૂચક નિવેદન આવ્યું હતું. પછી જો કે એમણે પલટવાર કરી અને એવું કહ્યું કે આ કોંગ્રેસના લોકોએ પણ એમને ચૂંટણી જીતાડવા માટે મહેનત કરી છે. સ્વાભાવિક છે કે આવી બધી બાબતો જ્યાં સુધી કોંગ્રેસમાં મજબૂતાઈથી એનું સંગઠન બેઠું નહીં થાય ત્યાં સુધી એ શક્ય નથી. હા, રાજકોટની અંદર હમણાં જે બંધ પડાયો ગેમ ઝોન અગ્નિકાંડ પછી 1 મહિના
પૂરો થયો ને ત્યારે જી. તો એમને ત્યારે એક જે પ્રતિસાદ મળ્યો છે પ્રજાનો, તો એ પ્રતિસાદને માન્ય રાખીને કોંગ્રેસે જો મહેનત કરે તો રાજકારણની અંદર હું માનું ત્યાં સુધી કઈ અશક્ય નથી. જે કોંગ્રેસ મુક્તની વાત હતી ચૂંટણી દરમિયાન જયારે વડાપ્રધાન મોદીને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું રાહુલ ગાંધી સાથે કોણ રાહુલ, જે આજ સુધીની વાત થઈ હતી અને છતાં એ ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનને આટલી બેઠક મળે છે અને કોંગ્રેસનો સ્કોર 99 સુધી જાય છે. ગુજરાતમાં પણ એક બેઠક મળે છે. એનો અર્થ એ છે કે જો મહેનત કરવામાં આવે, પ્રજાકીય મુદ્દા ઉઠાવવામાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષને ફરી પાછી બેઠા થવાની પણ એને તક મળતી હોય છે. જી. એટલે કોંગ્રેસને આ મુદ્દાને ગંભીરતાથી લે અને 3 વર્ષની તો હજુ વાર છે. જો એ ફરીથી એનું ગઠબંધનની વાત છે તો ગઈ 2022ની ચૂંટણીમાં આપણને ખબર છે કે કોંગ્રેસને નુકસાન થયું. એનું કારણ આમ આદમી પાર્ટી પણ હતી વિધાનસભાની ચૂંટણીમાં. ધાર્યા પરિણામ લોકસભામાં નથી મળ્યા એ અલગ વાત છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જો ફરી પાછું એવી રીતનું મતનું વિભાજન ન થાય તો એને સારી સફળતા પણ મળી જાય. પરંતુ પહેલી શરત એ છે કે કોંગ્રેસને અહીંયા એને પેટી કરવી પડે. જે પ્રકારે લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાત સિવાયના ક્ષેત્રોની અંદર કોંગ્રેસે પ્રચાર પ્રસાર કર્યો અને જે આક્રમકતાથી ચૂંટણી લડી, એ પ્રકારે પ્રજાકીય મુદ્દાને એવી રીતે રાજકોટ ગેમ ઝોન કાંડ થયું, એવી રીતે અત્યારે ચોમાસાની ઋતુ છે ને ગુજરાતની અંદર જે પ્રકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામના જે પોકળા બહાર આવી રહ્યા છે, ભ્રષ્ટાચાર જે દેખાઈ રહ્યો છે રોડ પર આપણને બહાર આવે છે, તો એવા બધા પ્રજાકીય મુદ્દે જો કોંગ્રેસ લડે અને સંગઠનાત્મક રીતે મજબૂત થાય તો કદાચ પરિણામ પણ આવી શકે છે. કારણ કે રાજકારણની અંદર તો મહિનો અને અઠવાડિયું બહુ લાંબો પીરિયડ હોય છે. આ તો 3 વર્ષનો છે. જેવી તૈયારી કરશે એવું કોંગ્રેસને ચોક્કસ પરિણામ પણ મળી શકે. નિશાંતભાઈ, તમે વચ્ચે કંઈક વાત કરવા માંગતા હતા, એ તો વાત આપ કરો જ કરો, પરંતુ એક સવાલ હું આપને પૂછવા માંગુ છું કે હંમેશા એવું આપણે જોયું છે કે કોંગ્રેસ ક્યારેક કોંગ્રેસ તરફથી કોઈ પણ નેતા હોય ક્યારેક કોઈક એવા નિવેદનો આપી દે છે કે જે આખી વાત એમના અગેન્સ્ટ જતી રહે છે. આજે પણ ઘણા બધા મુદ્દાઓ પર આક્રમકતાથી જે રીતે વાત કરવામાં આવી, જે રીતે રજૂઆત કરવામાં આવી, ઘણા બધા લોકોને પસંદ પણ આવી છે વાત, પરંતુ હિન્દુત્વના મુદ્દા પર જ્યારે વાત કરવામાં આવી, બધાને ખબર છે આ સંવેદનશીલ મુદ્દો છે અને આ મુદ્દા પર આખી બાજી તમારી ઉલટી પડી શકે છે. આવા મુદ્દાઓ તમારા નેતાઓ કેમ નથી ટાળી શકતા? તોરલબેન, તમારા સવાલનો જ જવાબ આપું છું અને સાથે સાથે માનનીય શ્રીમાન ડોક્ટર અનિલભાઈ પટેલે જે વાત કરી એનો પણ હું જવાબ આપી દઉં છું. ડોક્ટર અનિલભાઈ પટેલ 1000 શબ્દો બોલ્યા 5 મિનિટમાં, એમાંથી 900 વખત હિન્દુ અને હિન્દુત્વની ચર્ચા કરી. એ જ વસ્તુ પ્રધાનમંત્રીજીએ લોકસભાના 1.5 મહિનાના એમના ચૂંટણીના પ્રમોશનમાં અને માર્કેટિંગમાં કર્યો હતો. શું થયું? અયોધ્યા હારી ગયા. અરે અયોધ્યામાં હિન્દુ નતા. અયોધ્યા તો છોડો તોરલબેન, અયોધ્યાની 100 કિલોમીટરની રેડિયસની તમામ સીટો હાર્યા. ત્યાં હિન્દુઓ નતા. પ્રધાનમંત્રી મોદીજી વારાણસીમાં માંડ જીતીને બહાર નીકળ્યા. ત્યાં હિન્દુઓ નતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, જ્યાં કારમી હાર થઈ ભારતીય જનતા પાર્ટીના લોકોની, શું ત્યાં હિન્દુઓ નતા? ના. આ દેશના લોકોએ આ લોકોના હિન્દુત્વને, હિન્દુના જે મુદ્દા ઉપર વોટ બેંકની રાજનીતિ કરવા ગયા એ લોકોએ નકારી છે. લોકોએ મુદ્દા આધારિત રાજકારણને પસંદ કરીને અમે લોકો જે ભટક્યા નથી મુદ્દા ઉપર અને અમે જનતાના મુદ્દાની વાત કરી એના ઉપર લોકોએ વોટિંગ કર્યું છે. સાથે સાથે અનિલભાઈ પટેલને એ પણ કહેવા માંગુ, માત્ર એક સીટ બનાસકાંઠાની ગુજરાતમાં નથી જીત્યા. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના જીતનો દરવાજો ખુલ્યો છે અને આ દરવાજો 10 વર્ષ પછી ખુલ્યો છે, જે ક્યારે બંધ નહીં થાય. કારણ કે રાહુલ ગાંધીજી તો 2027ની વાત કરી, પણ 2026માં અનિલભાઈ ભૂલતા નહીં, ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. એવું ના થાય કે ગુજરાતમાં પણ અયોધ્યાવાળી થઈ જાય. તમારો આ જ અહંકાર ગુજરાતમાં, તમારું આ જ તાનાશાહી ગુજરાતમાં અયોધ્યાવાળી ગમે ત્યારે કરાઈ શકે છે. લોકોની સહનશીલતા, જનતાની સહનશીલતાની પરીક્ષા ના લો. 30 વર્ષ થયા ગુજરાતની જનતાને તમને ખોબા ભરીને મત આપીને, અને તમે એમને શેમાં રાખો છો? ખોબાની જગ્યા ઉપર. તમે એમને રોડના ભૂવા ઉપર ચાલવા માટે મજબૂર કરી રહ્યા છો. આ ગુજરાતની જનતા અને વિરોધ પક્ષના અમારા કાર્યકર્તાઓ જે દિવસે મજબૂતાઈથી ગુજરાતમાં કાર્યરત થશે, 2027 બહુ દૂર નથી. અને ફરી વખત કહું છું કે અહીંયા અયોધ્યાવાળી થશે, ચોક્કસ થશે અહીંયા અયોધ્યાવાળી. ઠીક છે. જી અનિલભાઈ, જી તોરલબેન. અનિલભાઈ, જે રીતે નિશાંતભાઈએ કીધું, રાહુલ ગાંધીએ સંસદમાંથી કીધું છે ગુજરાત ઇસ બાર જીત કે દિખાएंगे, लिख के ले लो. નિશાંતભાઈએ તાલુકા જિલ્લા પંચાયતની પણ વાત આપને કરી દીધી છે, એટલે કોંગ્રેસના નેતાઓ હવે બરાબર તમારી પાછળ પડ્યા છે. નિશાંતભાઈ ખૂબ સારા કાર્યકર્તા જ હું માનું છું, એની મને ના નથી. પણ વિષય તોરલબેન એ છે જી કે જેમ સુધીરભાઈએ કીધું કે બંધારણમાં સેક્યુલરિઝમ શબ્દ લખેલો છે,
અને આપણું બંધારણ સ્વાભાવિક છે, બિન સાંપ્રદાયિક છે. તો શા માટે એકલા હિન્દુ ધર્મને જ ગાળો દેવાની? શા માટે એક તુષ્ટિકરણની રાજનીતિ રાહુલજી અને કોંગ્રેસ કરી રહી છે? ખરેખર તોરલબેન એવું છે કે જે મુસ્લિમ મતોના કારણે વિપક્ષ ગઠબંધનને જે 230 સીટો મળી, એના કારણે હવે આવનારા સમયમાં મુસ્લિમ વોટ મેળવવા માટેની અંદરની વિપક્ષી ગઠબંધનની સ્પર્ધા ચાલી થઈ છે. તમે જો આજે લીડર ઓપોઝિશન જેને આપણે કહીએ છીએ, તો આમ તો લાયર જે રીતે જૂઠના જુદા જુદા મુદ્દાઓ મૂક્યા. હા, હું એવું માનું છું કે લીડર ઓપોઝિશન એ ઇક્વિવેલન્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર કહેવાય. એ જે વાત રજૂ કરે એમાં આક્રમકતા ભલે રાખતા, પણ આક્રમકતાની સામે તથ્યાત્મકતા જોઈએ, લોજિકલ જોઈએ, સ્ટેટિસ્ટિક જોઈએ, અને જે વિષયો મૂકે છે, એ નીટનો વિષય હોય કે કોઈ પણ વિષય હોય, એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સાથે, વિગતો સાથે મૂકવી જોઈએ. કોંગ્રેસનું એક લુટિયન મંડળ છે કે જે રાહુલ ગાંધી આમ બાહે ચડાવે અને આમ બૂમો પાડે એટલે વાહ 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 ચાલુ કરી દે. હું એવું ઈચ્છું છું કે આ રાહુલ ગાંધી લીડર ઓપોઝિશન તરીકે સંસદીય જે સિસ્ટમ છે એ સિસ્ટમને ફોલો કરીને સરકારની જ્યાં જ્યાં કદાચ નિષ્ફળતા હોય અને જે પ્રકારના જનતા માટેના રચનાત્મક મુદ્દા હોય તો એ મુદ્દા ઉઠાવે, એની કોઈ ના નથી. પરંતુ તમે સડક અને સંસદનો એક ડિફરન્સ સમજવો પડે. એ 5 વખતથી સાંસદ છે, ભલે પહેલી વાર જવાબદારી સ્વીકારી છે, પરંતુ 5 વખતના સાંસદ તરીકે એમનો સ્ટડી પણ હોવો જોઈએ. સંસદમાં તો હવે જો બીજા ઘણા બધા વિપક્ષના નેતાઓ છે, એમના પણ પ્રવચનો થતા હોય છે. એ પ્રવચનોના મુદ્દાઓ પર ક્યારેય આ પ્રકારના ઇસ્યુ થતા નથી. આજે એમણે જે રીતે ભગવાન શિવનો ફોટો અને મુદ્રાની વાત કરી, ઇસ્લામમાં ક્યાં કોઈ ફોટો છે, કોઈ મુદ્રા છે? ગુરુ નાનકજીની વાત કરી. મને લાગે છે કે એમને જે સ્ક્રિપ્ટ લખીને જે મિત્રો આપતા હશે એ કાં તો કોમ્યુનિસ્ટ વિચાર સરણીવાળા છે, કાં તો એક પ્રકારનું એનાર્કિસ્ટ વિચારસરણી જેને કહેવાય કે દેશનું એક તંત્ર, લોકશાહીના તંત્ર ઉપર એટેક કરવો, દેશના અર્થતંત્ર ઉપર એટેક કરવો, દેશના સામાજિક બંધારણ ફેબ્રિક પર એટેક કરવો. હવે જુઓ કે એમની લોકસભા દરમિયાનનો પ્રચાર પ્રસાર, અરે બંધારણ લઈને ફરતા હતા. આ એ જ રાહુલજી કે 2014માં ઈશ્વરના નામે શપથ લીધા અને 2024માં બંધારણની પ્રતિક. તો બંધારણના જે ઓરિજિનલ બંધારણ છે એમાં જે રામ ને બધા જે ચિત્રો છે એ તમે કેમ કાઢી નાખ્યા ભાઈ કટોકટી પછી? રાહુલ ગાંધીએ આનો જવાબ આપવો જોઈએ. આજે ભગવાન શિવના ફોટા કે ગુરુ નાનકજીના ફોટાનો એ સંસદના ફ્લોર પર મૂક્યા છે, કરે છે. મને લાગે છે કે એક વિપક્ષના નેતા તરીકે જયારે જવાબદાર એલઓપી છે ત્યારે એમણે આ સિસ્ટમ, કોંગ્રેસના જ ઘણા બધા લોકો આજે દુખી હશે, કારણ કે જે રીતે એમણે મુદ્દાઓને રજૂ કર્યા છે એ મુદ્દાઓમાં ક્યાંય તથ્ય નથી, અને તથ્ય નથી એના જવાબો તમને કાલે પણ મળશે. તમે પાછું એ ખુશ થાય છે કોંગ્રેસનું જે લુટિયન મંડળ છે કે 4 મંત્રીઓ એનો જવાબ આપવો પડે. અરે સંસદના ફ્લોર પર તમે જુઠ્ઠું બોલો છો, દેશની જનતાને ગુમરાહ કરો છો, તો એના જવાબ તો આપે ને. તો એક નાનકડા બ્રેકમાં આજે આપણે રોકાઈએ. સંસદમાં રાહુલ ગાંધીએ સરકાર પર જે વાર કર્યા છે, અનેક મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી છે. વાત હવે હિન્દુત્વ પર આવીને ઉભી રહી છે, ગુજરાત પર આવીને ઉભી રહી છે. આ ચર્ચામાં આગળ એ જ મુદ્દા પર આપણે કરીશું વાત. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં જે રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તે મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ પર વાત કરી છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અનિલભાઈ, આપની પાસે આવું એ પહેલા સુધીરભાઈ પાસે જઈશ. સુધીરભાઈ, ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધીએ એક બાદ એક નિવેદનો આપ્યા, સામે ભારતીય જનતા પાર્ટી છે, આવતીકાલે પ્રધાનમંત્રી જ્યારે જવાબ રજૂ કરવાના છે, ફટકાબાજી માટે જાણીતા છે પ્રધાનમંત્રી, જે રીતે એક બાદ એક મુદ્દાઓ મૂકો. આજે બહુ જ શાંતિથી બેસીને સાંભળ્યા છે, સ્લો બોલ નાખ્યો અને પછી મારી સિક્સર. કાલે એવું થશે ખાસ હિન્દુત્વના મુદ્દા પર? હા, મને પૂછ્યું ને. જી જી, આપ. એટલે સાચી વાત છે. આજનો દિવસ રાહુલ ગાંધીનો હતો તો કાલનો દિવસ સ્વાભાવિક રીતે વડાપ્રધાનનો હશે.
એક વસ્તુ દાખલા કે નરેન્દ્રભાઈએ બી આજે જે કઈ કીધું કે મારે મને લોકશાહીને બંધારણે કીધું છે કે વિપક્ષ પાસેથી શીખવાનું છે, એ એમણે માર્મિક વ્યંગ કર્યો હતો. કારણ કે ઉપદેશાત્મક ભાષામાં જે રીતે રાહુલ ગાંધી બોલતા હતા એનો એમણે જવાબ આપ્યો હતો. પણ એમણે જેટલા મુદ્દા આજે બોલ્યા છે એના બિલકુલ વળતો પ્રહાર અથવા તો વળતી વાત એમની આવતીકાલે કરવાના જ છે. અને દરેક વખતે સંસદના ફ્લોર ઉપર વડાપ્રધાન જયારે વાત કરે છે એમાં કેટલી બાબતો એવી હોય છે કે જેની સંસદીય ગરિમાને ભંગ થાય એવી ટીકાત્મક વાતો એમણે કરી છે અને આવતીકાલે કરી પણ શકશે. પણ મને એવું લાગે છે કે જયારે અત્યારે ભારતીય જનતા પક્ષ અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની કેટલીક આજે ઉણપો હતી, એવો જો મુદ્દો લઈને કાલે વધારે વડાપ્રધાન ગ્રેસફુલી જો વાત કરશે, એક વડાપ્રધાનની ગરિમાને અનુસાર વાત કરશે, તો મને એવું લાગે છે કે એમની અંદર લોકોના ચાહકોમાં એમના પ્રત્યેનો આદર વધારે વધશે. આપણે ત્યાં એવું છે કે ઘણી વખત વડાપ્રધાન પણ નહેરુ ને 500 વર્ષ પહેલાની વાતો ને એવી બધી વાતો કરે, એ સંસદીય લોકશાહીને પરંપરાને અનુરૂપ ન હોય એવો ખૂબ ભાષણો કર્યા છે. જયારે ફ્લોર ઓફ ધ હાઉસ સારામાં સારી વાત કરે તો એમણે રાજકીય ભાષણો કર્યા છે. એવું અનેક વાર બન્યું છે. આવતીકાલે અપેક્ષા છે કે એવું ના કરે. તો આજે રાહુલ ગાંધીએ જે ગરિમાને અનુરૂપ ન કર્યું એવું ભારતીય જનતા પક્ષનું માનવું છે, તો મને એમ છે કે એનો સારો જવાબ હશે. હા, હું એટલું ચોક્કસ કહું, કાલે જે વડાપ્રધાનની વાત હશે પ્રહારાત્મક હશે. રાહુલ ગાંધીનો આજનો દિવસ હતો, આવતીકાલનો દિવસ વડાપ્રધાનનો હશે. કારણ કે એમની પાસે ખૂબ સારા મુદ્દા છે, એમની વાતોની અંદર વજન છે. તો એ આવતીકાલનો દિવસ એનો છે ને એ લોકશાહીની છે. એ કાલે જે લોકો મૂલ્યાંકન કરશે ત્યારે બંનેનું સારી રીતે મૂલ્યાંકન નિષ્પક્ષ જો કરશે તો એમાં કોણે ગ્રેસ રાખી, કોણે ગરિમા જાળવી, કોણે નથી જાળવી, એનું પણ મૂલ્યાંકન થશે ને તટસ્થ ભાવે કરશે. એમાં રાજકીય પક્ષોનું મૂલ્યાંકન પોતાની રીતના હોય, પણ નિષ્પક્ષ લોકો પણ કરી શકશે. બિલકુલ. અનિલભાઈ, આપણી પાસે સમય ઓછો છે, પણ આપની વાત મૂકો. સુધીરભાઈએ જે કીધું કે કાલે વડાપ્રધાન શ્રી ફટકાબાજી કરશે અને બધી જુદા જુદા શબ્દો વાપર્યા, મને લાગે છે કે સુધીરભાઈ આજે એક ઓબ્ઝર્વેશન કરવાનું ભૂલી ગયા કે આજે લીડર ઓપોઝિશન બોલતા હતા તો વડાપ્રધાન શ્રીજી ગૃહમાં હાજર રહીને રાહુલ ગાંધીને સાંભળતા હતા. ભૂતકાળમાં એક મિનિટ, પણ તમે એ ઓબ્ઝર્વેશન ના કર્યું. ભૂતકાળમાં રાહુલ ગાંધી કદાચ બોલતા હોય ત્યારે વડાપ્રધાન શ્રી હાજર ન હોય કારણ કે લીડર ઓપોઝિશન નતા. તો મને લાગે છે કે જે સંસદીય ચેષ્ટા છે એનું આજે રાહુલજી અને બીજું એમણે સંપૂર્ણ સાંભળ્યા. હવે રાહુલજી કાલે વડાપ્રધાન શ્રીજી આપણે સાંભળીએ એ મોટે ભાગે ફેક્ચ્યુઅલ કે છે, એ લોજિકલ કે છે અને સ્ટેટિસ્ટિકલ કે છે. આ ત્રણ સંદર્ભ એમના પ્રવચનમાં હોય. હવે સુધીરભાઈ તો એવી અપેક્ષા રાખે છે કે રાહુલ ગાંધી ગમે એટલી રાજકીય ફટકાબાજી કરે, ગમે એટલા ભ્રમ ફેલાવે, ગમે એટલું જૂઠું બોલે, વિશ્લેષક તરીકે હું નથી માનતો કે આજે રાહુલ ગાંધીએ ભ્રમ ફેલાવ્યા. અરે તમે આ મેં તમને ઉદાહરણ તો આપ્યું સાહેબ, તમને અગ્નિવીરમાં એમણે ભ્રમ ફેલાયો. હિન્દુ હિંસક છે, તમે લાંબી ચાલી શકે, પરંતુ સમયની મર્યાદા છે. સમયની મર્યાદા છે. આપણે જોડાયા એના માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. અનિલ ચાવડાએ એક સરસ કવિતા લખી છે, એની મસ્ત 2 લાઈન છે. ન બેસો શબ્દને પકડીને તેનો અર્થ તો જુઓ, ન બેસો શબ્દને પકડીને એનો અર્થ તો જુઓ, કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ. પરંતુ આ બદલાતું રાજકારણ છે અને રાજકારણમાં કયા શબ્દને પકડવો, કયા શબ્દને છોડવો એ રાજનેતાઓ ખૂબ સારી રીતે જાણતા હોય છે. આજના મહામંથનમાં બસ આટલું જ. કાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.